પોક્સો તથા એટ્રોસિટીના ગુનાનો આરોપી ઉત્તર પ્રદેશના અલગ અલગ જગ્યાએ ગરમ કપડાની ફેરી કરતો હોય આરોપીને અયોધ્યા ખાતેથી પકડી પાડતી ચોકબજાર સર્વેલન્સ ટીમ તારીખ 22/9/2024થી આજ દિન દરમિયાન ફરિયાદીએ સગીર વયના હતા ત્યારે તેના માતા પિતાના ઘરકંકાસથી ત્રાસીને પોતાનું ઉત્તર પ્રદેશ ખાતેનું ઘર છોડી કામકાજ અર્થે સુરત આવ્યા હતા તો આકાશ ઉર્ફે આયુષ જીતેન્દ્ર કુમાર સોનીએ સાથે પરિચય થતા તેણે પોતે પણ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાથી ભોગ બનનાર ફરિયાદી સાથે ફોન ઉપર તથા રૂબરૂ અવારનવાર વાતચીત કરીને ભોગ બનનાર ફરિયાદી સાથે નાબાલિગ હોવા છતાં લગ્ન કરવાની લાલચ આપી સાથે રહેવા બોલાવી રાખી તે દરમિયાન લગ્ન કરવાની લાલચ આપીને ભોગ બનનાર ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ આ દરમિયાન આકાશ ઉર્ફે આયુષનો સગો ભાઈ સાગર ઉર્ફે અન્વેન્સ સોનીએ પણ સુરત ખાતે પોતાનો ભાઈ આકાશ ઉર્ફે આયુષ અને ભોગ બનનાર સાથે રહેવા આવેલ તે દરમિયાન સાગર ઉર્ફે અન્વેન્સનાએ ભોગ બનનાર ફરિયાદીની છેડતી કરેલ અને ભોગ બનનાર ફરિયાદીએ પુખ્ત વયના થયા બાદ લગ્ન કરવાની વાતચીત કરતા આકાશ ઉર્ફે આયુષનાએ નીચી જાતિની હોવાથી લગ્ન કરવાની ના પાડી તરછોડી દીધેલ હોવાની બાબતથી ફરિયાદીએ ફરિયાદ આપેલ છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબનાએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબને તેમજ માણસોને બાળકો તથા મહિલા વિરુદ્ધ દાખલ થયેલા ગુનાના આરોપીઓ પકડવા માટે જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે ઉપરોક્ત ગુનાનો આરોપી બારાબંકીનો હોવાનું જણાયેલ જેથી સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ કમલેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગેમાભાઈએ ઉત્તર પ્રદેશ ખાતે તપાસમાં મોકલી આપેલ ત્યાં અલગ અલગ જગ્યાએ તપાસ કરતા આરોપી આકાશ ઉર્ફે આયુષનાએ અયોધ્યામાં અલગ અલગ જગ્યાએ ફેરી કરી ગરમ કપડાનું વેચાણ કરતા હોવાનું જણાવેલ જેથી અયોધ્યામાં અલગ અલગ જગ્યાએ તપાસ કરી ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસના આરોપીને અયોધ્યા ખાતેથી પકડી પાડી સુરત ખાતે લાવી કાર્યવાહી કરેલ છે।